જમાનો પિત્તળ પિત્તળ થઈ ખટક સોનક નો તું થઈ જાય કેરીઓની ચમક જોખી પડી છે આ એટીટ્યુડ મળી છે લાખોની ભીડમાં તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણે મુકેશ એડિટ ચેનલમાં। તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે એટીટ્યુડ વાળું સ્ટેટસ જોયું મિત્રો, તો મિત્રો એવું સ્ટેટસ તમારે તમારા ફોટા એડ કરી અથવા બીજા કોઈ પણના ફોટા એડ કરીને બનાવતા શીખવું હોય મિત્રો, તો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો છે। એટલે પરફેક્ટ તમને આપણે સ્ટેપ બાય સ્ટેપ આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દેશું। તો ચાલો મિત્રો હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં, વધુ ટાઈમ આપણે વેસ્ટ નથી કરવો। અને મિત્રો એના પહેલાં જો આપણે ચેનલમાં પહેલી જ વાર તમે વિડીયો જોવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો જો વિડીયો તમને પસંદ આવે તો ચાલો મિત્રો હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌ પ્રથમ તમારે લાઇટ મોશન લઈ લેવાનું છે। તમારી પાસે ન હોય તો તમારે લઈ લેવાનું છે। લાઇટ મોશન ઇન્સ્ટોલ કરી લો એટલે આપણે જે બે તમને પ્રોજેક્ટ આપેલા છે મિત્રો, આ બંને પ્રોજેક્ટ તમારે આપણા ટેલિગ્રામમાંથી મતલબ કે એડ કરવા પડશે આપણી વેબસાઇટમાંથી, એટલે તમને ટેલિગ્રામમાં જોવા મળી જશે મિત્રો। એટલે તમારે ત્યાંથી એડ કરી લેવાના છે। એટલે એડ કરી લ્યો મિત્રો, એટલે તમારે સૌપ્રથમ તમારે આ પહેલો જ બીટ માર્ક ઓપન કરવાનો છે, જે આપણે પહેલાં જ તમને બીટ માર્ક છે આ ઓપન કરી લેવાનો છે। એ ઓપન કરી મિત્રો પહેલાં આપણે આ ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે। આપણે પહેલાં જ ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે, તો તમારે પહેલાં ફોટો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે। ઓપન કરી મિત્રો એટલે કંઈક આ પ્રકારનો પ્રોજેક્ટ તમને જોવા મળી જશે મિત્રો। તો મિત્રો આ પ્રકારનો પ્રોજેક્ટ જોવા મળી જાય એટલે પહેલાં તમારે આમાં શું કરવાનું છે, પહેલાં જ મિત્રો તમારે આપણે આમાં બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે। બેકગ્રાઉન્ડ તમને આપણા ટેલિગ્રામમાં મળી જશે મિત્રો, તમે ત્યાંથી લઈ શકો છો મિત્રો। એટલે સૌ પ્રથમ તમારે બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે, તો હું બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। તો એ બેકગ્રાઉન્ડ આપણે લઈ લઈશું મિત્રો, તો હું બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। તો આપણે આ બેકગ્રાઉન્ડ આપણું આવી ગયું છે મિત્રો। બેકગ્રાઉન્ડ આવી જાય એટલે મિત્રો આપણે 3 ડોટમાં જઈ અને આને ફિલ કમ્પ્યુટર એરિયા કરી દઈશું, મતલબ કે ફૂલ સાઇઝ કરી લઈશું। જો નાની મોટી હોય તો એડજસ્ટ થઈ જશે। તો ફિલ કમ્પ્યુટર એરિયા આપણે કરી લીધું। આટલું કરી મિત્રો હવે તમારે બેકગ્રાઉન્ડ નીચે લઈ આવવાનું છે, સાવ નીચે રાખી દેવાનું છે। તો આમ લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લેવાનું છે, તો સાવ નીચે મૂકી દેવાનું છે। એટલે આપણે કંઈક આ પ્રકારનું મતલબ કે આપણો પ્રોજેક્ટ થઈ જશે। પછી મિત્રો આટલું થઈ જાય, બેકગ્રાઉન્ડ આ રીતને નીચે મૂકી દો। પછી મિત્રો તમારે જેનો પણ સ્ટેટસ બનાવવાનું હોય એના બે ફોટાનું પીએનજી બનાવી લેવાનું છે। જો તમને પીએનજી બનાવતા ન આવડતું હોય તો મિત્રો આપણે આ એક વિડીયો બનાવેલો છે ને આ વિડીયો નીચે લિંક તમને મળી જશે કઈ રીતના પીએનજી બનાવી, તમે જોઈને શીખી લેજો। તો મેં બે પીએનજી પહેલાંથી જ બનાવેલી છે, તો આપણે મીડિયા એન્ડ ફાઇલમાં મતલબ કે જાશું અને બે ફોટાની આપણે પીએનજી બનાવેલી છે। તો આ બે ફોટાની પીએનજી લઈ લઉં છું મિત્રો। તો આપણે પહેલાં પીએનજી હું આ લઈ લઉં છું। તો મિત્રો આ રીતની પીએનજી આપણી છે, તો હું આને રોટેટ કરી લઉં છું। હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને રોટેટ 90 કરી લઉં છું। આ રીતનું 90 રોટેટ કરી લઉં છું। 90 રોટેટ કરી અને એને પણ આમ લોંગ દાબી અને નીચે લઈ લઉં છું મિત્રો આ રીતની। તો હું તમને સમજાવી દઉં કે આ ક્યાં મૂકવાની છે, તમે જરાક જોજો વિડીયો મિત્રો। તો તમે વિડીયો જોઈ રાખશો। સોરી મિત્રો આપણે પીએનજી ક્યાં ગઈ હું આપણે આ પીએનજીને મિત્રો તમારે આ બે સર્કલ નીચે મતલબ કે ઉપર મૂકી દેવાના છે। જે આ બે સર્કલ છે મતલબ કે અહીંયા તમને લખેલું બતાવશે સર્કલ કોપી ને સર્કલ, તો આ રીતનું સર્કલ છે એના ઉપર જ તમારે આ રીતની મૂકી દેવાની છે। અને ઉપર આપણી ગ્રાસવાળી પીએનજી છે મિત્રો, તમે અહીં જોઈ શકો છો આપણી ગ્રાસવાળી પીએનજી છે, તો તમારે એના પર મૂકી દેવાનું છે। તો આપણી પીએનજી આપણે અહીંયા મૂકી દીધી છે, તમે જોઈ શકો છો મિત્રો। આ રહી આપણી પીએનજી। તો હવે પીએનજીને હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને સેટ હું કરી લઉં છું મિત્રો આ રીતની। તો સોરી મિત્રો હું આ રીતની સેટ કરી લઉં છું। તો અહીંયા હું રાખી દઉં છું મિત્રો આ રીતની, મતલબ કે સાઈઝ થોડીક નાની મોટી તમારે એડજસ્ટ તમારી રીતના કરી લેવાની છે। તો હું અહીંયા આ રીતની સાઈઝ એડજસ્ટ કરી લઉં છું, થોડીક મોટી હજી કરી લઉં છું મિત્રો। આ રીતની મોટી કરી અને એડજસ્ટ તમારે કરી લેવાની છે અને અહીંયા સેટ કરી દેવાની છે। તો મેં મિત્રો આ રીતની રાખી દીધી। તો આટલું કરી અને મિત્રો હવે તમારી પાસે બીજી પીએનજી લઈ લેવાનું છે। પાછા સ્ટાર્ટિંગમાં આવી જશું, પ્લસના બટનમાં જઈ અને પાછું હું બીજી પીએનજી લઈ લઉં છું। તો આપણે આ બીજી પણ પીએનજી આવી જશે, તો એને પણ હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને રોટેટ 90 કરી
આ રીતની નેવ કરી અને એને પણ આ રીતના નીચે લઈ લઉં છું. તો એને પણ આપણે આ જે બે સર્કલ છે મતલબ કે એ સર્કલની નીચે આ રીતના મૂકી દેવાની છે મિત્રો. આ રીતની માપશક્તિ હું તમને આ રીતની અને મૂવ ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ અને એને પણ આ રીતની રોટેટ કરી લઉં છું. મતલબ કે સાઇઝ તમારે એડજસ્ટ તમારા ફોટાના હિસાબે કરી લેવાની છે. તો હું આ રીતની સાઇઝ અહીં એડજસ્ટ કરી લઉં છું. તો આ રીતની આપણે અહીં સાઇઝ રાખી દીધી. તો તમારે આ પીએનજીને મતલબ કે આ બે સર્કલની નીચે મૂકવાની છે. ઓલા પીએનજીને સર્કલની ઉપર મૂકવાની છે અને આ પીએનજીને સર્કલની નીચે મૂકવાની છે. સમજાઈ ગયું છે મિત્રો હવે તમને? તો મિત્રો આટલું કરી લેવાનું છે. આટલું કરી લેશો મિત્રો પછી તમારે કાંઈ કરવાની જરૂર છે નહીં. પછી મિત્રો સેટિંગની બાજુમાં ઓપ્શન દેખાય અહીંયા જઈ અને આ પ્રોજેક્ટ મતલબ કે આ ફોટોને સેવ કરી લેવાનો છે. તો તમારે આના પર ટિક કરી દેવાનું છે. કરંટ પીએનજી લખેલું છે એના પર ટિક કરી અને એક્સપોર્ટમાં મારી દેવાનું છે. તમારો ફોટો મતલબ કે સેવ થઈ જશે મિત્રો. તો હું એ ફોટોને સેવ કરી લઉં છું. આટલું કરી અને ફોટોને સેવ આ રીતનું ટિક કરી અને સેવ કરી લઉં છું મિત્રો. તો તમારે પણ આ રીતનો સેવ કરી લેવાનો છે મિત્રો. તો આપણો આ સેવનું ઓપ્શન આવી ગયું ને હું સેવ કરી લઉં છું આપણા ફોટાને. તો હું સેવ કરી લઉં છું એટલે આપણો ફોટો મિત્રો સેવ થઈ ગયો છે. હવે આટલું કરી અને હવે બેક આવી જવાનું છે. બેક આવી અને મિત્રો આપણું જે બીટમાર્ક પ્રોજેક્ટ છે એને ઓપન કરવાનો છે. તો હું એને ઓપન કરી લઉં છું. તો આપણો બીટમાર્ક પ્રોજેક્ટ કંઈક તમને આ પ્રકારનો જોવા મળી જશે. તો મિત્રો પહેલાં સ્ટાર્ટિંગમાં આવી અને પ્લસના બટનમાં દાબી અને પાછા મીડિયામાં જશું અને આપણે જે ફોટો બનાવેલો હતો એ ફોટો હું લઈ લઉં છું મિત્રો. તો હું ફોટો લઈ લઉં છું. ફોટો લઈ અને ફોટાને લોંગ પ્રેસ કરી અને સાવ નીચે લઈ લેવાનો છે. મતલબ કે સોંગ ઉપર જ મૂકી દેવાનો છે. આ રીતનો સોંગ ઉપર મૂકી દેવાનો છે ને એના સોંગની લાસ્ટમાં વહી જવાનું છે અને એની લંબાઈ પણ માથે આ રીતની આના ઉપર ટચ કરી મતલબ કે સોરી મિત્રો આના પર ટચ કરી અને એની લંબાઈ પણ આટલી કરી લેવાની છે સોંગ જેટલી. અને આપણે આ બીટમાર્ક લગભગ ખોટું લાગી ગયું છે. તો આપણે આ સોંગ જેટલી લંબાઈ કરી લેવાની. સોરી મિત્રો બીટમાર્ક બરાબર જ હતું. તો આપણે આ સોંગ જેટલી લંબાઈ કરી લેવાની છે. હવે આટલું કરી સોરી મિત્રો આપણે ફોટાને નીચે લઈ લઉં છું. આપણે આ સોંગ ઉપર મૂકી દેવાનું છે. આટલું કરી લેવાનું છે. ફોટાને સોંગ ઉપર મૂકી દેવાનું છે. પછી મિત્રો તમારે શું કરવાનું છે? પછી મિત્રો તમારે જો અહીંયા નામ લખેલું તમને બતાવતું છે મિત્રો. અહીંયા ભાવેશ ઝાલા લખેલું છે અને અહીંયા એડિટર ભાવેશ લખેલું છે. તો તમારે એને ચેન્જ કરવા માટે શું કરવું પડશે મિત્રો? એને ચેન્જ કરવા માટે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. સ્ટાર્ટિંગમાં આવી અને તમને અહીં લખેલું બતાવતું છે જે આ ટેક્સ્ટ લખેલા બતાવતા છે મિત્રો. મતલબ કે ભાવેશ સિંહ એવું લખેલું છે. તો એના ઉપર ટચ કરવાનું છે અને એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અહીંયા એડિટ ટેક્સ્ટમાં જઈ અને તમારે અહીંયા જે પણ નામ હોય તમારું મતલબ કે કોઈ પણ નામ હોય તો હું અહીંયા રાખી દઉં છું. અત્યારે મારું નામ મુકેશ રાખી દઉં છું. આ રીતનું મુકેશ લખી લઉં છું. સોરી મિત્રો ફટાફટ મુકેશ લખી લઉં છું. આ રીતનું મુકેશ લખી લઉં છું અને ટીકના બટનમાં ઉપર ટીક કરી દઉં છું. આ ટીક કરી અને મૂવ ટ્રાન્સફર ઓપ્શનમાં જઈને સાઇઝ તમે આમ એડજસ્ટ કરી શકો છો તમે તમારી રીતના. અને આટલું કરી અને બેક આવી જવાનું છે અને પછી મૂવ ટ્રાન્સફરમાં જઈને આ રીતનું એડજસ્ટ તમે કરી શકો છો મિત્રો. આ રીતનું પછી મિત્રો આટલું કરી અને તમે આ એડિટર જે લખેલું છે એને પણ તમે બદલાવી શકો છો. અને મિત્રો આ જે આપણે આ બીજો લોગો છે તો અહીંયા જે નામ છે એ નામને પણ તમે સેમ ચેન્જ કરી શકો છો. આ રીતના માથે ટચ કરી અને ભાવેશ ઝાલા ભાવેશ લખેલું છે તો એને પણ ચેન્જ કરી શકો છો. અને પછી મિત્રો તમારે જે આ લોગો છે મતલબ કે આ લોગોને પણ તમે ચેન્જ કરી શકો છો. અહીં એક ગ્રુપ જોવા મળી જશે તમને લોગો ગ્રુપ. તો તમને આ લોગો ગ્રુપમાં ટચ કરી અને આ લોગોને ગમે તમે રાખી શકો છો. મતલબ કે તમારે બીજે ક્યાંય આ રીતનું રાખવું હોય તો તમે આ રીતના આમ એડજસ્ટ કરીને અહીંયા રાખી શકો છો મિત્રો. આ રીતનું તમારે જ્યાં તમને પસંદ આવે અહીંયા તમારે રાખવાનું રહેશે અને તમારા નામને પણ એ રીતના ચેન્જ કરવાનું રહેશે. આ રીતના મૂવ કરી અને અહીંયા તમારે રાખી આ રીતના દેવાનું છે મિત્રો. તો આ રીતનું તમારે રાખી દેવાનું ચેન્જ કરી લેવાનું છે. પછી મિત્રો આટલું કરી લેશો એટલે તમારે કાંઈ જ કરવાની જરૂર નહીં પડે. કેમ કે પછી આપણું સ્ટેટસ બનીને એકદમ રેડી થઈ જશે. કાંઈ જ કરવાની જરૂર આપણે છે નહીં. તો તમે જોઈ શકો છો આપણું સ્ટેટસ એકદમ બનીને હાઈ ક્લાસ થઈ ગયું છે. પછી મિત્રો આને સેવ કરવા માટે સેટિંગ બાજુમાં ઓપ્શનમાં આવી જવાનું છે ઉપર. અહીંયા આવી અને જે પણ તમારે સાઇઝ સપોર્ટ કરતી હોય મિત્રો એ સાઇઝ તમારે સિલેક્ટ કરી લેવાની છે. સિલેક્ટ કરી અને પછી તમારે એક્સપોર્ટમાં મારી દેવાનું છે એટલે તમારું મિત્રો સ્ટેટસ સેવ થવા માંડશે.
તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો, અને મિત્રો આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે આવા નવા વિડીયો લાવતા રહેશું. તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બધા મિત્રોને જય માતાજી.